હેલો એવરીવન, કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના લેક્ચર નંબર 3માં હવે આપણે જોશું વોટ ઇઝ ધ જનરલ ફોલ્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ, ધેન આફ્ટર વોટ ઇઝ ધ કમ્પોનન્ટ ઓફ લેપટોપ કોમ્પ્યુટર એન્ડ ધેન આફ્ટર વી વિલ ડિસ્કસ લેઆઉટ ઓફ મધરબોર્ડ. આની પહેલાંના લેક્ચરમાં આપણે ડિફરન્સ બિટવીન પીસી એક્સટી અને પીસી80 વિશે ચર્ચા કરી હતી અને પેન્ટિયમ 2 અને પેન્ટિયમ 3 વિશેનો ડિફરન્સ પણ જોયો હતો, જે 3 માર્ક્સ માટેનો આઈએમપી ક્વેશ્ચન હતો. This is also a most IMP question from this unit, which is general faults of computer system. જનરલ ફોલ્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ એક એવી વસ્તુ છે કે જે કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરવાનું શરૂઆત કરે છે. તો જે લોકો કોમ્પ્યુટર સિસ્ટમને યુઝ કરવાની શરૂઆત કરે છે એ લોકો માટે જે ફોલ્ટ્સ કે એ લોકોને ખ્યાલ નથી કે આવા ટાઈપના ફોલ્ટ્સ પણ કોમ્પ્યુટર સિસ્ટમમાં હોય, તો એ લોકોને આ વસ્તુ અવેર ના હોય. પણ તમે લોકો કોમ્પ્યુટર સિસ્ટમનો યુઝ કરતા હોવ છો, બરાબર, એટલે તમને અમુક આમાંથી ફોલ્ટ્સ છે કે જનરલી જે તમે અનુભવ કર્યો હોય તો એ તમને ખબર હશે અને અમુક છે એ તમારા માટે અનનોન હશે. તો લેટ અસ ડિસ્કસ વન બાય વન. ફર્સ્ટ ઇઝ ધ સીપીયુ હેઝ લોસ્ટ કંટ્રોલ. એનો મતલબ એવો થયો કે આખો કંટ્રોલ કોની પાસે હશે? તો કે સીપીયુ પાસે. તો સીપીયુ શું કરે છે? તો કે સીપીયુ પાસેથી કંટ્રોલ છે એ જતો રહે છે. ધેર ઇઝ અ જંક ડિસ્પ્લે ઓન ધ મોનિટર. જંક ડિસ્પ્લે એટલે કે જે એકચ્યુઅલમાં ડિસ્પ્લે થવું જોઈએ એ નથી થતું, પણ જંક એટલે કે વધારાનો કચરો, એટલે કે પ્રોપરલી ડિસ્પ્લે થતું નથી. સો ધીસ ઇઝ ધ જનરલ ફોલ્ટ્સ વેટ ધીસ હેપન ઇન ધ કોમ્પ્યુટર સિસ્ટમ. થર્ડ વન ઇઝ ધ પ્રિન્ટર પ્રિન્ટ સડનલી. તમે કંટ્રોલ પી અથવા તો કંઈ પ્રિન્ટ આપ્યું નથી છતાં પણ પ્રિન્ટર છે એ સડનલી કંઈક પ્રિન્ટ કરવા માંડે. એવું તો બી પોસિબલ થાય કે તમે જો પ્રીવિયસ વનમાં કંઈક પ્રિન્ટ આપ્યું હોય અને ત્યારે પ્રિન્ટર ઓફ હોય, પછી તમે જ્યારે સિસ્ટમ ઓન કરી પ્રિન્ટર ઓન કરો છો ત્યારે જે પ્રીવિયસલી જે પેજીસ પ્રિન્ટ કરવાના બાકી હોય એ પ્રિન્ટ થવા માંડે. ધ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ ઓલવેઝ રિમેન સિલેક્ટેડ. એટલે કે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવને તમે સિલેક્ટ નથી કરતા પણ છતાં પણ આવા એ સિલેક્ટ રહેતી હોય. જો આ વસ્તુ જનરલી થતી નથી એટલે તમને એવું થતું હશે કે આવું તો ક્યારેય મેં નથી જોયું. ધીસ ઇઝ નોટ હેપન રેગ્યુલરલી because this is the faults of computer system. But this is the possibility that this may happen, that floppy disk drive always remains selected, printers print suddenly, there is a chunk display on the monitor, the CPU has lost control. તો આ બધી વસ્તુની પોસિબિલિટી છે, એવું જરૂરી નથી કે આ બધી વસ્તુ થતી જ હોય. ઓકે, સેમ એઝ ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ, ધ CD drive always remain selected. Then after, the hard disk drive is not reading data. તમે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અટેચ કરી છે પણ એ કાંઈ ડેટા રીડ નથી કરી શકતી. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તમે જે અટેચ કરો છો એ. વેન ટાઈપ્સ અ કેરેક્ટર ફ્રોમ કીબોર્ડ, 2 or more કેરેક્ટર આર ડિસ્પ્લે ઓન ધ મોનિટર. એટલે કે જ્યારે તમે કીબોર્ડમાંથી કાંઈ પણ કેરેક્ટર પ્રેસ કરો છો તો મોનિટર ઉપર બે અથવા તો બે કરતાં વધારે કેરેક્ટર છે એ ડિસ્પ્લે થાય છે. આફ્ટર પાવર ઓન, નથિંગ ઇઝ ડન બાય ધ કોમ્પ્યુટર ઇઝ ડેડ. ઘણી વખત એવું થતું હોય કે તમે પાવર ઓન કરો છો છતાં પણ કોમ્પ્યુટર છે એ સ્ટાર્ટ થતું નથી, કોમ્પ્યુટર ડેડ થઈ ગયું છે. પછી ધ પ્રોગ્રામ ઇઝ મિસિંગ મેમરી કન્ટેન્સ ચંક્સ. એટલે કે જે મેમરીમાં એકચ્યુઅલ પ્રોગ્રામ હોવો જોઈએ એ પ્રોગ્રામ નથી હોતો, પણ એની જગ્યાએ મેમરીમાં શું આવી જાય છે? જંક ડેટા છે એ આવી જાય છે. ધ પ્રોગ્રામ ઇઝ ગેટિંગ અબોર્ટેડ વિધાઉટ એની રીઝન ઓર મેસેજ. કોઈ પણ રીઝન અથવા તો મેસેજ વગર જે કોઈ પણ પ્રોગ્રામ ચાલુ હોય એ બંધ, એટલે કે એબોર્ટ થઈ જાય છે, જેનું પર્ટિક્યુલર કોઈ રીઝન અથવા તો મેસેજ ખબર હોતી નથી. કોમ્પ્યુટર ડિસ્પ્લે ઇરરિલેવન્ટ એરર મેસેજ. એટલે કે કોમ્પ્યુટર ઉપર કાંઈ પણ રિલેવન્ટ, એટલે કે તમે જે વર્ક કરતા હોય એને રિલેવન્ટ નહીં પણ ઇરરિલેવન્ટ એરર મેસેજીસ ડિસ્પ્લે થયા કરે છે.
પ્રિન્ટર પ્રિન્ટ્સ વન લાઇન એન્ડ ઇમિડિયેટલી કોમ્પ્યુટર હેંગ્સ. ઘણી વખત એવું થતું હોય કે પ્રિન્ટરમાં તમે કંઈ પણ પ્રિન્ટ કરવા માટે આપો છો તો એ શું કરે છે, એક લાઇનને પ્રિન્ટ કરે છે અને પછી કોમ્પ્યુટર છે એ ઇમિડિયેટલી હેંગ થઈ જાય છે. આફ્ટર પાવર ઓન ઓનલી ધ ફર્સ્ટ પ્રોગ્રામ રન સક્સેસફુલી, સબસિક્વન્ટ પ્રોગ્રામ્સ એબોર્ટેડ એપ નોર્મલી. એટલે કે તમે સિસ્ટમ ઓન કરી છે, સિસ્ટમ ઓન કર્યા પછી જે પહેલો પ્રોગ્રામ હોય એ સક્સેસફુલી રન થઈ જાય છે, પણ જે પાછળના પ્રોગ્રામ છે એ એબનોર્મલી, એટલે કે જેમ આપણે નોર્મલી બંધ કરતા હોઈએ એવી રીતે નહીં, પણ એબનોર્મલી એ બંધ થઈ જાય છે. ઇફ ટુ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ આર કનેક્ટેડ, નન ઓફ ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ વર્ક્સ પ્રોપરલી. ઇફ એની વન ઓફ ધેમ ઇઝ ડિસકનેક્ટેડ, એવરીથિંગ ઇઝ ફાઇન. સો એવું પણ પોસિબિલિટી થાય કે તમે બે હાર્ડ ડિસ્કનો યુઝ કરો છો, બે હાર્ડ ડિસ્કને તમે એટેચ કરો છો તો એ પ્રોપરલી વર્ક કરતી નથી. પણ જો બેમાંથી કોઈ એક હાર્ડ ડિસ્કને ડિસ્કનેક્ટ કરો છો તો જે બીજી હાર્ડ ડિસ્ક હોય એ પ્રોપરલી વર્ક કરે છે. નાવ સડનલી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ ગેટ્સ ઇરેસ્ડ, એટલે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો બધો ડેટા છે એ ઇરેસ્ડ થઈ જાય છે. તમે આ વસ્તુ પેનડ્રાઈવમાં કદાચ જોઈ હશે કે પેનડ્રાઈવમાં તમારો કાંઈ પણ ડેટા હોય તો એ ઇરેઝ થઈ જાય છે. તો એવી રીતે હાર્ડ ડિસ્ક ડ્રાઈવનો ડેટા છે એ ઇરેઝ થઈ જાય. ઓપનિંગ મોર દેન વિન્ડોઝ કોઝિસ ધ સિસ્ટમ ટુ હેંગ. મોર દેન તમે બહુ વધારે વિન્ડો ઓપન કરો છો તો એવી પોસિબિલિટી છે કે સિસ્ટમ હેંગ થઈ જાય. આ પણ તમે અનુભવ કર્યો હશે કે ઘણી વખત તમે એક કરતાં વધારે વિન્ડોઝ, એટલે કે મલ્ટિપલ વિન્ડોઝ ઓપન કરી નાખો અને પોસિબિલિટી છે કે સિસ્ટમ છે એ હેંગ થઈ જાય. સડનલી ધ ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન ડાન્સીસ. ડાન્સીસ મીન્સ કે જો વેવ થતી હોય ને, ઘણીવાર એવું થાય કે કેબલ પ્રોપરલી કનેક્ટ ના કર્યો હોય ને તો એનાથી શું થાય તો કે જે ડિસ્પ્લે હોય ને એ વેવ, એના જે ઉપર વેવ્સ જોવા મળે, એટલે કે ડિસ્પ્લે ઓન ધ સ્ક્રીન ડાન્સીસ. When the system cover are open, the computer works properly, and when system cover is closed, it is not work properly. એટલે કે સિસ્ટમ કવર, એટલે કે તમે તમારી સિસ્ટમમાં કોઈ કવર અટેચ કર્યું છે તો એવી પોસિબિલિટી છે કે જ્યારે એ કવર ખુલ્લું હોય ત્યારે છે એ સિસ્ટમ પ્રોપરલી વર્ક કરે છે, પરંતુ જ્યારે સિસ્ટમ એ જે કવર છે સિસ્ટમનું કવર એ બંધ કરી દઉં તો એ પ્રોપરલી વર્ક કરતું નથી. કીબોર્ડ નોટ ગીવ્સ એની રિસ્પોન્સ, એટલે કે તમે કીબોર્ડ ઉપર કી પ્રેસ કરો છો પણ એનો રિસ્પોન્સ છે એ કંઈ ક્રિએટ થતો નથી. CD ROM ડ્રાઈવ્સ LED ગ્લો બટ ધ CD ઇઝ નોટ રીડ, એટલે કે CD ROM ડ્રાઈવ્સ છે એની LED છે એના માટેની એ ગ્લો થાય છે પણ એ રીડ થતી નથી. સો ધીસ ઓલ આર ધી જનરલ ફોલ્ટ્સ ઓફ કમ્પ્યુટર સિસ્ટમ. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે જે આમાંથી જનરલ ફોલ્ટ્સ છે એ અમુક છે તમે એવું ફીલ કર્યું હશે કે ઓકે આવું તો મારી જોડે પણ થાય છે કે હાર્ડ ડિસ્કનો ડેટા ઇરેઝ થઈ ગયો છે. પછી ઘણી વખત મલ્ટિપલ વિન્ડો ઓપન કરો તો મલ્ટિપલ વિન્ડો ઓપન કરવાથી શું થાય, સિસ્ટમ છે એ હેંગ થઈ જાય છે. પછી તો કે તમે કીબોર્ડમાંથી કંઈ કી પ્રેસ કરો છો તો કાંઈ ડિસ્પ્લે થતું નથી. પ્રિન્ટર છે તો પ્રિન્ટરમાં એક લાઇન પ્રિન્ટ કરો છો પછી છે એ પ્રિન્ટર છે એ વર્ક કરતું બંધ થઈ જાય છે. આવા ઘણા ટાઈપના ફોલ્ટ્સ છે. ફોલ્ટ્સ ઇન ધ સેન્સ ધીસ આર નોટ ધી ફોલ્ટ્સ, ધીસ આર સમટાઈમ્સ મે બી હેપન બાય સિસ્ટમ. ઇટ ઇઝ અ સિસ્ટમ. બરાબર, માણસ છે તો માણસ ક્યારેક હેંગ થઈ જાય છે તો આ તો સિસ્ટમ છે એમ. એટલે કે ફોલ્ટ્સ એટલે એવું નથી કે એ સિસ્ટમ ખરાબ છે, પણ ઇન ધ સેન્સ કે આવું નેચરલી થતું હોય એમ કે તમે મલ્ટિપલ વિન્ડો ઓપન કરો તો સિસ્ટમ હેંગ થવાની જ છે એમ. એટલે આવા ટાઈપના ફોલ્ટ્સ છે એ કોમ્પ્યુટર સિસ્ટમમાં નોર્મલી જનરલી થતા હોય. તો ધીસ ઓલ આર ધી જનરલ ફોલ્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ. ધીસ ઇઝ અ IMP ક્વેશ્ચન ઓફ 7 માર્ક્સ. પોસિબિલિટી છે કે 7 માર્ક્સના ક્વેશ્ચનમાં જનરલ ફોલ્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ પૂછાય. બીજી પોસિબિલિટી, જો 7 માર્ક્સમાં ના પૂછાય તો 4 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન પૂછાય છે. તો જનરલ ફોલ્ટ્સ ઘણા બધા છે. તમને ખબર છે કે 4 માર્ક્સમાં પૂછાય આ ક્વેશ્ચન તો કેટલો કન્ટેન્ટ લખવો,
7 માર્ક્સમાં પૂછાય તો તમારે કેટલો કન્ટેન્ટ લખવો. 7 માર્ક્સમાં જો પૂછાય આ ક્વેશ્ચન તો તમારે બધા જનરલ ફોલ્ટ્સ છે એને લિસ્ટ આઉટ કરવાના. 4 અથવા તો 3 ઓર 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો તમે બધા લિસ્ટ આઉટ ના કરો તો ચાલે. અકોર્ડિંગલી માર્ક્સ જે પ્રમાણે માર્ક્સ હોય એ પ્રમાણે તમારે એ પોઈન્ટ્સ છે લિસ્ટ આઉટ કરવાના. તમે પ્રીવિયસ યરના પેપર કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર છે એ ડાઉનલોડ કરી લેજો અને ડાઉનલોડ કરી અને જોજો ખાલી કે જનરલ ફોલ્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ ક્વેશ્ચન છે એ કેટલી વખત જીટીયુની એક્ઝામમાં પૂછાણો છે. ઓકે, તો લેટ અસ મૂવિંગ ફોરવર્ડ ટુ નેક્સ્ટ ટોપિક વિચ ઇઝ બેઝિક પાર્ટ્સ ઓફ લેપટોપ કોમ્પ્યુટર. ઓકે, તો આજે ફર્સ્ટ આપણો સેકન્ડ લેક્ચર હતો. એ સેકન્ડ લેક્ચરમાં આપણે જે બેઝિક પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ જોયો હતો. હવે લેપટોપ કોમ્પ્યુટર છે તો એ લેપટોપ કોમ્પ્યુટરના બેઝિક પાર્ટ્સ કયા કયા છે એ આપણે ડિસ્કસ કરશું. તો લેટ અસ ડિસ્કસ બેઝિક પાર્ટ્સ ઓફ લેપટોપ કોમ્પ્યુટર. તમે બધાએ લેપટોપ જોયું છે, મે બી યુઝ કરતા હશો, બરાબર? તો આમાંથી તમને આ બધા પાર્ટ્સની આમ તો ખબર જ હશે. જસ્ટ વી વિલ go through it and discuss it. Okay, so first is display screen which is LCD. તમારી જે ડિસ્પ્લે સ્ક્રીન છે એ કીબોર્ડ, તમે કીબોર્ડનો બટ ઓબ્વિયસ છે અટેચ આવે લેપટોપમાં તો એનો યુઝ કરો છો. ટચ માઉસ પેડ, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, મધરબોર્ડ, બટ ઓબ્વિયસ છે મધરબોર્ડ સિવાય લેપટોપ કોમ્પ્યુટર પોસિબલ જ નથી. CPU, memory. Okay, so this is the power board. This image is of power board in laptop computer. કે power board છે એ કેવી રીતે લેપટોપ કોમ્પ્યુટરમાં દેખાય છે. Then after it is a heat sink કે જ્યાંથી હીટ છે એ ક્રિએટ થાય છે. તમને બધાને જો લેપટોપ યુઝ કરતા હશો તો તમને ખબર હશે કે જે લેફ્ટ હેન્ડ સાઈડની કોર્નર છે, બરાબર, એટલે કે ત્યાં છે એ ત્યાંથી હીટ જનરેટ થતી હોય એટલે તમે ત્યાં તમારો હાથ રાખો તો પણ તમે ફીલ કરી શકો કે ત્યાંથી છે એ હીટ ક્રિએટ થાય છે. ધીસ ઇઝ ધ ઇન્વર્ટર બોર્ડ. Then after power adapter, cooling fans, wireless antenna, DC power jack, Bluetooth, USB ports, web camera, all these are the basic parts of લેપટોપ કોમ્પ્યુટર. એટલે કે લેપટોપ કોમ્પ્યુટરમાં જનરલી આટલા પાર્ટ્સ હોય છે. પછી એડિશનલી તમે જે યુઝ કરતા હોય એક્સ્ટ્રા એ અલગ વસ્તુ છે, પણ જનરલી છે એ આટલી વસ્તુ અવેલેબલ હોય છે. બેટરી, માઇક્રોફોન, સ્પીકર, મોડેમ, ઓપ્ટિકલ ડ્રાઈવ, ફિંગરપ્રિન્ટ રીડર વિચ ઇઝ ઓપ્શનલ. મેં કીધું એમ કે જનરલી છે એ આટલા હોય છે એમ, પણ અમુક છે ઓપ્શનલ હોય કે ફિંગરપ્રિન્ટ રીડર છે બધા લેપટોપમાં ન હોય, બરાબર. સો ધીસ આર ધી બેઝિક પાર્ટ્સ ઓફ લેપટોપ કોમ્પ્યુટર. ઓકે, હવે મધરબોર્ડ ઉપર આપણે ડિસ્કસ કરશું. જો આખી સિસ્ટમ છે એ આખી સિસ્ટમ એકચ્યુઅલી CPU ઉપર કામ કરે છે, બરાબર. CPU એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, એ CPU ઉપર વર્ક કરે છે. CPUની અંદર મેઇન એક સર્કિટ છે વિચ ઇઝ કોલ્ડ મધરબોર્ડ. તો હવે આપણે ડિટેલ ડિસ્ક્રિપ્શન જોશું મધરબોર્ડનું લેઆઉટ કેવું છે, મધરબોર્ડનો બ્લોક ડાયાગ્રામ શું છે, મધરબોર્ડના દરેક કમ્પોનન્ટ વિશે પણ ડિસ્કસ કરશું. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ વિથ લેઆઉટ ઓફ મધરબોર્ડ. ઓકે, હજી એક વસ્તુ કહી દઉં કે બેઝિક પાર્ટ્સ ઓફ લેપટોપ કોમ્પ્યુટરનું લિસ્ટ પણ પૂછાય છે એક્ઝામમાં, પ્લસ મધરબોર્ડનું લેઆઉટ અથવા તો બ્લોક ડાયાગ્રામ ઓફ મધરબોર્ડ આમાંથી પણ એક ક્વેશ્ચન પૂછાય છે. કોમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગનો જે આપણે ફર્સ્ટ લેક્ચર જોયો હતો એ ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સૌથી વધારે વેઇટેજ ફર્સ્ટ યુનિટનું છે, અને ફર્સ્ટ યુનિટ એટલું લેન્ધી પણ છે એઝ વેલ એઝ એનું વેઇટેજ પણ વધારે છે. બટ ઓબ્વિયસ છે કન્ટેન્ટ વધારે હોય તો એના જે માર્ક્સ છે જીટીયુની એક્ઝામિનેશનમાં પૂછાવાના એ પણ વધારે છે. એટલે
તમને એવું લાગશે કે મેડમ તો બધામાં એવું જ કહે છે કે આ ક્વેશ્ચન જીટીયુમાં પૂછાય છે, પણ ફર્સ્ટ યુનિટમાંથી મેક્સિમમ કન્ટેન્ટ છે ફર્સ્ટ યુનિટમાં, અને એનું વેઇટેજ પણ વધારે છે. A computer motherboard is nothing but the circuit board or the circuit which controls the entire functioning of the computer. ઓકે, તો કોમ્પ્યુટર મધરબોર્ડ શું છે? એક જાતનું સર્કિટ બોર્ડ જ છે, અથવા તો તમે એમ કહી લો કે એક સર્કિટ જ છે, જે શું કરશે તો કે કોમ્પ્યુટરનું આખું ફંક્શનિંગ છે એ કરશે. All the components that form your computer are connected to the computer motherboard. This is the very important point regarding motherboard. કે દરેક કોમ્પોનન્ટ કે જે તમારા કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ છે એ બધા છે એ મધરબોર્ડ જોડે કનેક્ટેડ હશે. All the components that form your computer are connected to the computer motherboard. જે તમારા કોમ્પ્યુટરને બનાવે છે એ બધા કમ્પોનન્ટ્સ છે એ મધરબોર્ડ કોમ્પ્યુટર જોડે કનેક્ટેડ હશે. The computer processor, which is the most important component of your computer, is mounted on the computer motherboard. ઓકે, કોમ્પ્યુટર પ્રોસેસર છે તો કોમ્પ્યુટર પ્રોસેસર ક્યાં માઉન્ટ એટલે કે ક્યાં હશે તો કે એ મધરબોર્ડ ઉપર છે એ માઉન્ટ કરેલું હશે. માઉન્ટ કરેલું એટલે કે એ આખી સર્કિટ ઉપર એ પ્રોસેસર છે એ અટેચ કરેલું હોય. All other components like the computer keyboard, computer monitor, computer mouse, hard drives, etc. are all connected to the computer motherboard through cables. એટલે કે આ દરેક કમ્પોનન્ટ્સ છે એ દરેક કમ્પોનન્ટ્સ કોમ્પ્યુટરના મધરબોર્ડ જોડે કેબલથી કનેક્ટ કરેલા હશે. તો મધરબોર્ડ વિશે એટલો આઈડિયા આવ્યો કે મધરબોર્ડ એ કાંઈ નથી પણ એક ટાઈપનું સર્કિટ છે. એ સર્કિટ છે એ કોમ્પ્યુટર જે બનાવે છે, એટલે કે દરેક કોમ્પ્યુટરના પાર્ટ્સ છે એ દરેક પાર્ટ્સ છે એ કેબલ થ્રુ છે એ મધરબોર્ડ જોડે કનેક્ટેડ હશે. અને કોમ્પ્યુટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે કે પ્રોસેસર છે, એ પ્રોસેસર છે એ મધરબોર્ડ ઉપર માઉન્ટ કરેલું છે. So this is the block diagram of motherboard. Okay, so let us discuss it one by one. Okay, starting from here, this is interrupt, this is clock. Okay, this is called communication via processor coprocessor. Okay, એટલે કે ઇન્ટરપ્ટ છે, ક્લોક છે, એ પ્રોસેસર કોપ્રોસેસર જોડે કોમ્યુનિકેટ કરે છે. પ્રોસેસર કોપ્રોસેસર બસ સબસિસ્ટમ જોડે કોમ્યુનિકેટ કરે છે. દેન આફ્ટર બસ સબસિસ્ટમ છે અને અહીંયા એક્સપાન્શન સ્લોટ છે, તો એ DMA, ટાઈમર, રોમ, DRM એન્ડ PPI આ દરેક કમ્પોનન્ટ વિશે આપણે ડિસ્કસ કરશું. પણ સૌથી પહેલાં આ બ્લોક ડાયાગ્રામ છે એ યાદ રાખવું જરૂરી છે. સૌથી પહેલાં એ યાદ રાખો, અહીંયા છે ઇન્ટરપ્ટ અને ક્લોક બે કમ્પોનન્ટ્સ છે. એ બે કમ્પોનન્ટ પ્રોસેસર અને કોપ્રોસેસર જોડે જોડાયેલા છે. બરાબર, અહીંયા છે એ બસ સબસિસ્ટમ છે, અહીંયા છે એ એક્સપાન્શન સ્લોટ છે. ડોન્ટ વરી અબાઉટ ધીસ કમ્પોનન્ટ, વી વિલ ડિસ્કસ ઇટ ઇન ડિટેલ. બરાબર, પણ આ બ્લોક ડાયાગ્રામ છે એને ખાલી તમારા માઇન્ડમાં છે એ ડ્રો કરી અને ફિટ કરી લો. ઇન્ટરપ્ટ, ક્લોક which is connected to processor coprocessor, અહીંયા એક સાઈડ છે બસ સબસિસ્ટમ, એક સાઈડ છે એક્સપાન્શન સ્લોટ. ઓકે, બસ સબસિસ્ટમ અને એક્સપાન્શન સ્લોટની વચ્ચે છે ઉપરના પોર્શનમાં છે DMA ટાઈમર, નીચેના પોર્શનમાં છે રોમ, DRAM અને PPI. Okay, so let us discuss one by one components. So first is processor. All of you are aware about it, how processor is look like. So here it is on Intel Core i7 processor. The processing unit of a computer is the component which processes all those zeros and ones. જો જ્યારે આપણે લેઆઉટ જોતા હતા મધરબોર્ડનું ત્યારે જ આપણે વાત કરી કે
જે મેઇન કમ્પોનન્ટ છે સિસ્ટમનો એ છે પ્રોસેસર. તો એ પ્રોસેસર છે એ મધરબોર્ડ ઉપર માઉન્ટ કરેલું હશે. તો પહેલો જ પાર્ટ આપણે જોઈએ પ્રોસેસર. તો પ્રોસેસરનું કામ શું છે? તો કે કોમ્પ્યુટરનું પ્રોસેસિંગ યુનિટ છે. એ શું કરશે? તો કે દરેકે દરેક 0 અને 1ને પ્રોસેસ કરશે. મીન્સ વોટ, તમારો જે પણ કાંઈ ડેટા છે એ ડેટા બાઇનરીમાં કન્વર્ટ થાય છે. એ બાઇનરીમાં કન્વર્ટ થયેલો ડેટા છે એને પ્રોસેસ કરશે. The higher the processing speed, the faster the system runs. બટ ઓબ્વિયસ છે, જેટલી સ્પીડમાં છે પ્રોસેસર છે એ આ 0 અને 1ને પ્રોસેસ કરશે, એટલી જ સ્પીડમાં એટલી જ સિસ્ટમ છે એ વધારે ફાસ્ટલી રન થશે. There are 3 main leading manufacturers of processor: Intel, AMD and Cyrix. So these are the 3 main manufacturing companies of processor. કે આ 3 છે એ મેઇન મેન્યુફેક્ચર કરે છે પ્રોસેસરનું. આપણે જનરલી બધા ઇન્ટેલનું પ્રોસેસર પ્રિફર કરીએ છીએ. બરાબર, તમે સિસ્ટમ લેવા જાઓ, લેપટોપ લેવા જાઓ તો પહેલાં શું પૂછો છો કે પ્રોસેસર કેવું છે, પ્રોસેસરની સ્પીડ કેટલી છે. બરાબર, આ તો પ્રોસેસિંગની સ્પીડ કેટલી, તો કે જેટલું વધારે સ્પીડીલી એ 0 1ને કોમ્પ્યુટ કરશે એટલી વધારે સિસ્ટમ ફાસ્ટલી રન થશે. The processor is a single integrated circuit containing sophisticated circuit that allows it to perform arithmetic function. બરાબર, એક સિંગલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આ આખી એક સિંગલ સર્કિટ છે. બરાબર, એની અંદર એ બધી ઇન્ટિગ્રેટેડ છે, એટલે કે ઇન્ટિગ્રેટ કરેલી એક આખી સર્કિટ છે. એ સર્કિટ શું કરશે? તો કે એવી સર્કિટ છે કે જે એને એરિથમેટિક ફંક્શન છે એ પરફોર્મ કરવા માટેનું અલાઉ કરશે. બરાબર. The processor has 2 main sections: bus interface unit and execution unit. Okay, the BIU એટલે કે bus interface unit can transfer the data between the microprocessor and other circuit. બસ ઇન્ટરફેસ યુનિટ શું કરશે? તો કે ડેટાને ટ્રાન્સફર કરશે કોની વચ્ચે? તો કે માઇક્રો પ્રોસેસર અને બીજી સર્કિટ વચ્ચે છે એ ટ્રાન્સફર કરશે. ધ એક્ઝિક્યુશન યુનિટ છે એ ઇન્સ્ટ્રક્શન છે એ કેરી કરશે. ઓકે, પહેલાં પ્રોસેસર શું છે? એ તો કે પ્રોસેસર શું છે? એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે કે જે સર્કિટ શું કરશે? તો કે એ સર્કિટ છે એ એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરશે. ઓકે, જેટલી સ્પીડીલી આ જે 0 અને 1 છે એ કોમ્પ્યુટ થશે એટલી સ્પીડલી તમારી સિસ્ટમ છે એ રન થશે. ઓકે, પ્રોસેસર શું કરે છે? તો કે આ દરેકે દરેક જે બાઇનરી ડેટા છે 0 અને 1ને હેન્ડલ કરે છે. બરાબર, અને પ્રોસેસર છે એકચ્યુઅલી તમારું જે મધરબોર્ડ છે એના ઉપર માઉન્ટ થયેલું છે. હવે પ્રોસેસરને ટોટલ 2 મેઇન સેક્શનમાં ડિવાઈડ કર્યા છે. કયા? તો કે એક તો બસ ઇન્ટરફેસ યુનિટ અને બીજું છે એ એક્ઝિક્યુશન યુનિટ. તો જે બસ ઇન્ટરફેસ યુનિટ છે એ ડેટા ટ્રાન્સફર કરશે માઇક્રો પ્રોસેસર અને બીજી કોઈ સર્કિટ હોય એ વચ્ચે. અને જે એક્ઝિક્યુશન યુનિટ છે એ શું કરશે? તો કે એ છે એ ઇન્સ્ટ્રક્શન કેરી કરશે. સો ધીસ ઇઝ how we divide the actually 2 components and what is the task of these 2 components. Okay, the second part is coprocessor. જો આપણે આ ફિગરમાં બ્લોક ડાયાગ્રામમાં જોઈએ કે અહીંયા જે પ્રોસેસર છે એ આપણે જોયું, હવે આપણે કોપ્રોસેસર સેકન્ડ કમ્પોનન્ટ છે એ જોઈએ છીએ. બરાબર, તો લેટ અસ ડિસ્કસ સેકન્ડ કમ્પોનન્ટ વિચ ઇઝ coprocessor. Okay, the coprocessor is an optional, which is not compulsory, optional plug-in component on the motherboard. The primary advantage of using this chip is the increased execution speed of program. જેથી કરીને એક્ઝિક્યુશન સ્પીડ છે પ્રોગ્રામની એ ઇન્ક્રીઝ થાય એટલા માટે આ ચિપ છે એટલે કોપ્રોસેસર છે એનો યુઝ કરવામાં આવે છે અને એ જ એકચ્યુઅલી એનો એડવાન્ટેજ છે. ધ કોપ્રોસેસર પરમિટ્સ અ કોમ્પ્યુટર ટુ
carry out certain operations much faster. અમુક ઓપરેશન છે એ વધારે સ્પીડમાં છે એ કોપ્રોસેસરમાં થાય છે, જેથી કરીને તમારી ઓવરઓલ સિસ્ટમની સ્પીડ છે એ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઓકે, કોપ્રોસેસર કેન મેક અ કોમ્પ્યુટર રન 5 to 10 times faster in some ઓપરેશન. અમુક ઓપરેશનમાં શું કરે છે, કોમ્પ્યુટરને છે એ 5 થી 10 ગણું ઝડપી રન કરવા માટે હેલ્પફુલ છે. ધ પ્રોસેસર વર્ક્સ ઇન કન્જંક્શન with the coprocessor when it is operating in the maximum mode. Okay, operation performed by the coprocessor may be floating point arithmetic, graphics, signal processing, string processing, encryption or IO interfacing with peripheral devices. Okay, તો કોપ્રોસેસર દ્વારા કયા ટાઈપના ઓપરેશન છે એ પરફોર્મ થઈ શકે? તો કે ફ્લોટિંગ પોઈન્ટ એરિથમેટિક ડેટા હેન્ડલ કરે, ગ્રાફિક્સ કરે, સિગ્નલ પ્રોસેસિંગ થાય, સ્ટ્રિંગ પ્રોસેસિંગ થાય, એન્ક્રિપ્શન થાય, અથવા તો આઈઓ ઇન્ટરફેસિંગ વિથ પેરિફરલ ડિવાઇસીસ. These are the operation which is performed by the coprocessor. Now third component is clock generator. Computer are used clocked logic. All the logic elements in the computer are designed to operate synchronously. બરાબર, દરેકે દરેક જે એલિમેન્ટ્સ છે કોમ્પ્યુટરના એવી રીતે ડિઝાઇન કરેલા હોય કે સિન્ક્રોનસલી ઓપરેટ થાય. બરાબર, they carry out their designed operation one step at a time and each circuit makes one step at the same time. બરાબર, એટલે કે શું થાય છે, તો કે એ પર્ટિક્યુલર એવું ઓપરેશન ડિઝાઇન કરે છે કે જેથી કરીને જો એવું કરવું હોય કે વન સ્ટેપ એટ અ ટાઈમ તો એ થઈ શકે, અને ઈચ સર્કિટ મેક્સ વન સ્ટેપ એટ ધ સેમ ટાઈમ, એટલે કે એ જ સ્ટેપ છે દરેકે દરેક સર્કિટ સેમ ટાઈમે છે એ કેરી કરે. સો ધીસ આર ધી ટાસ્ક ઓફ ક્લોક જનરેટર ટુ સિન્ક્રોનાઇઝ ઓલ એલિમેન્ટ. Okay, this synchronous operation helps the machine to keep track of every bit that it can process. These timing controls are generated by clock generator's logic. So here in this figure it is clock generator. Okay, તો આ સિન્ક્રોનસ ઓપરેશનથી શું થાય, તો કે મશીન છે એ દરેકે દરેક બીટ છે એનો ટ્રેક રાખી શકે. અને આ ટાઈમિંગ કંટ્રોલ છે કેવી રીતે જનરેટ થાય છે, તો કે ક્લોક જનરેટરના લોજિકથી છે એ જનરેટ થાય છે. સો ધીસ ઇઝ ધી થર્ડ કમ્પોનન્ટ ઓફ મધરબોર્ડ વિચ ઇઝ ક્લોક જનરેટર. ક્લોક જનરેટરનું ટાસ્ક છે દરેકે દરેક જે સર્કિટ છે એને સિન્ક્રોનાઇઝ રાખવી, અને આ સિન્ક્રોનાઇઝ છે એ ક્લોક જનરેટરના લોજિકથી છે એ જનરેટ થાય છે. કે એકચ્યુઅલમાં જે ટાઈમિંગ કંટ્રોલ છે એ ટાઈમિંગ કંટ્રોલ છે આ ક્લોક જનરેટરના લોજિકથી ક્રિએટ થાય છે. ઓકે, નાવ નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ બસ સબ સિસ્ટમ. This has latches to latch the address generated by the CPU onto the address buffer, transceiver to transfer data between processor and data bus, and bus controller to generate control signals. ઓકે, બહુ બધું આપણે બોલી ગયા. પેલું ટાસ્ક, latches to latch the address generated by the CPU. CPU છે એ એડ્રેસ જનરેટ કરે છે. ઓકે, હવે તો કે જો લેચીસ છે, લેચીસ એટલે કે જે કેરી કરી શકે કંઈક. ઓકે, તો લેચીસ શું કરશે, તો કે એ લેચ કરશે એટલે કે એડ્રેસને કેરી કરશે. ક્યાંથી, તો કે એડ્રેસ બફરથી. અને ટ્રાન્સ રિસીવર શું કરશે, તો કે એને ટ્રાન્સફર કરશે. કેવી રીતે ટ્રાન્સફર કરશે, તો કે ડેટા બિટવીન પ્રોસેસર એન્ડ ડેટા બસ, પ્રોસેસર અને ડેટા બસ વચ્ચેનો ડેટા છે એ ટ્રાન્સફર કરશે. થર્ડ થિંગ કે બસ કંટ્રોલર છે એ શું કરશે, તો કે કંટ્રોલ સિગ્નલ્સ છે એ જનરેટ કરશે. ત્રણ વસ્તુ જોઈ, લેચીસ ટુ લેચ ધ એડ્રેસ, then after transceiver to transfer data between processor and data bus, and third one
bus controller to generate control signals. The bus controller generates signal to control address latch, memory read, memory write, IO read and IO write. ઓકે, મેમરી રીડ એટલે કે મેમરીમાંથી કંઈક ડેટા લઈ લેવો, મીન્સ કે વાંચવું. મેમરીમાં કંઈક ડેટા પેસ્ટ કરવું એટલે કે રાઇટ કરવો. આયો ઇનપુટમાંથી રીડ કરવો. ઇનપુટમાંથી રીડ કરવો એટલે કીબોર્ડમાંથી કંઈ પ્રેસ કરીએ તો ઇનપુટ થયું. ઇનપુટ આઉટપુટ રાઇટ એટલે કે કોઈ આઉટપુટ ડિવાઇસમાં રાઇટ કરવું, પ્રિન્ટર ઉપર કાંઈ પ્રિન્ટ કરવું. સો ધીસ ઓલ આર કંટ્રોલ્ડ બાય bus controller. Okay, so this is about bus subsystem. Now next component is interrupt controller. Okay, interrupts are generated to capture the microprocessor's attention and temporarily divert it to a different process. કોઈ એક ટાસ્ક થતું હોય, ફોર એક્ઝામ્પલ તમે કોઈ પર્ટિક્યુલર એક ટાસ્ક કરી રહ્યા છો, એમાં હું તમને વચ્ચે બીજી ઇન્સ્ટ્રક્શન આપું છું, વિચ ઇઝ કોલ્ડ ઇન્ટરપ્ટ. બરાબર, કે મારે તમારું અટેન્શન જોતું છે તો હું તમને ઇન્સ્ટ્રક્શન આપું છું કે આ ટાસ્ક નહીં, હવે આ કરો. બરાબર, તો ઇન્ટરપ્ટ છે એટલા માટે જ જનરેટ થાય કે માઇક્રો પ્રોસેસરનું અટેન્શન છે એ લેવા માટે, અને માઇક્રો પ્રોસેસરનું અટેન્શન લઈ અને એને ટેમ્પરરીલી છે બીજી કોઈ પ્રોસેસ ઉપર ડાયવર્ટ કરશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું છું કે પહેલાં લેબ મેન્યુઅલ છે કમ્પ્લીટ કરો, પછી તમે જે તમારા અસાઇનમેન્ટ લખો છો એ પછી લખજો. તમારી પહેલી પ્રોસેસ કઈ હતી? તો કે તમે અસાઇનમેન્ટ લખતા હતા. મેં વચ્ચે શું આપ્યું? ઇન્ટરપ્ટ. ઇન્ટરપ્ટ આવી એટલે તમે શું કર્યું? બીજી પ્રોસેસ ઉપર ટેમ્પરરીલી મૂવ થયા, એટલે કે તમે લેબ મેન્યુઅલ લખવાની સ્ટાર્ટ કરી. ઓકે, એ ટેમ્પરરી પ્રોસેસ એટલે કે લેબ મેન્યુઅલ કમ્પ્લીટ થઈ ગઈ, પછી ફરીથી તમે પાછું શું કરશો? અસાઇનમેન્ટ લખશો. સો ધીસ ઇઝ ધ સિમ્પલ એન્ડ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરપ્ટ, કે માઇક્રો પ્રોસેસરનું અટેન્શન જોતું હોય, ઇન્ટરપ્ટ જનરેટ થાય, ટેમ્પરરીલી બીજી પ્રોસેસ ઉપર ડાયવર્ટ થાય. ધ ઇન્ટરપ્ટ કંટ્રોલર હેન્ડલ્સ 8 maskable interrupts. The interrupt request lines are designed with numbers 2 to 7 with decreasing priority. Okay, interrupt controller છે એ ટોટલ 8 ટાઈપની ઇન્ટરપ્ટ, માસ્કેબલ ઇન્ટરપ્ટ છે એ હેન્ડલ કરે છે. તમે માઇક્રો પ્રોસેસરમાં ઇન્ટરપ્ટ વિશે સ્ટડી કર્યું જ હશે, બરાબર? અને એ કેવી રીતે ડિઝાઇન કરેલી હોય? તો કે વિથ નંબર્સ 2 to 7 ડિક્રીઝિંગ ઓર્ડરમાં એની પ્રાયોરિટી હોય. The non-maskable interrupt logic generates the NMI signal. It is generated on detection of. ઓકે, પહેલાં હું એ ઓવરવ્યૂ આપી દઉં. માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું? માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે કે એને તમે થોડાક ટાઈમ પૂરતી ઇગ્નોર કરી શકો, અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે કે ડિરેક્ટલી તમારે એને અટેન્શન આપવું જ પડે. ઓકે, તો નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ ક્યારે જનરેટ થાય? તો કે રેમ પેરિટી એરર ઇન મધરબોર્ડ, રેમ પેરિટી એરર ઇન ડોટર બોર્ડ્સ which have the RAM as expansion memory, co-processor error if co-processor is installed. તો જ્યારે આવા ટાઈપની કંઈક એરર જનરેટ થાય ત્યારે છે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ ક્રિએટ થાય, એટલે કે તમે એને ઇગ્નોર કરી શકો નહીં, તમારે એને ડિરેક્ટલી હેન્ડલ કરવું જ પડે. પણ માસ્કેબલ ઇન્ટરપ્ટ જનરેટ થઈ છે મતલબ કે તમે ફ્રેક્શન ઓફ સેકન્ડ એટલે કે થોડોક ટાઈમ પૂરતું એને અટેન્શન ન આપો તો ચાલશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્ટરપ્ટ કંટ્રોલ. નાઉ રોમ એન્ડ રેમ લોજિક. તમને બધાને રોમ રેમ ખબર જ હશે, બરાબર? મોબાઈલમાં સિસ્ટમમાં બહુ યુઝ કરી છે. સો હિયર ઇન ધીસ ફિગર ધીસ ઇઝ ધ રોમ રીડ ઓનલી મેમરી એન્ડ હિયર ઇઝ ધ ચિપ ઓફ રેમ. ઓકે, ધ પીસી મેમરી ઇઝ અ બ્લોક where any byte of information is directly available by calling its address. કેવી રીતે ઇન્ફોર્મેશન લેશો? તો કે એનું જે એડ્રેસ છે એ એડ્રેસથી તમે એની ઇન્ફોર્મેશન લઈ શકો. ધ રોમ
stores the post and BIOS. Okay, the ROM છે એ એકચ્યુઅલી એમાં શું સ્ટોર હશે તો કે પાવર ઓન સેલ્ફ ટેસ્ટ એન્ડ BIOS. These two terminology we will discuss in next lecture or in this previous next chapters. બરાબર કે આગળના જે ચેપ્ટર્સમાં આપણે આ બે ટોપિક ડિસ્કસ કરશું એન્ડ ધીસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, તો રોમમાં છે એ પોસ્ટ અને બાયોસ છે એ સ્ટોર હશે. The use of dynamic RAM in PC needs refreshing the memory and the DMA channel 0 is used for it. બરાબર, DMA ચેનલ 0 છે એના માટે યુઝ થાય છે. ઓકે, આ બધી વસ્તુ શેમાં છે? મધરબોર્ડમાં. એ વસ્તુ ના ભૂલાઈ જાય, આપણે મધરબોર્ડનો બ્લોક ડાયાગ્રામના કમ્પોનન્ટ્સ જોઈએ છીએ. ઓકે, DMA controller 8237, direct memory access controller. What is actually DMA? To speed up the system performance, the main processor is to be relieved from time-consuming jobs like moving blocks of memory between main memory and I/O devices. The DMA controller handles this task separately. Once it receives instruction from the CPU, the DMA takes the command and does all the memory transfer operations. Okay. ડિરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર નામ ઉપરથી શું લાગે કે મેમરીનો એક્સેસ છે એ ડિરેક્ટલી કરવાનો, વચ્ચે છે એ પ્રોસેસરને લઈ આવવું નહીં, જેથી કરીને પ્રોસેસરનું ટાસ્ક છે એ ઘટી જાય. બરાબર, આવું શું કામ એને કર્યું તો કે સિસ્ટમનું પરફોર્મન્સ વધારવા માટે. સિસ્ટમનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય એટલા માટે પ્રોસેસરને વચ્ચે નહીં લઈ આવવાનું. જ્યારે પણ મેમરી અને I/O ડિવાઇસીસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવાનું હોય ત્યારે DMA કંટ્રોલર 8237 એનું ટાસ્ક છે એ પરફોર્મ કરશે અને એ છે એ આ ટ્રાન્સફર કરાવશે, વચ્ચે છે એ પ્રોસેસર આવશે નહીં. બરાબર, એકવાર CPU ઇન્ફોર્મ કરી દે કે હવે DMAનું ટાસ્ક છે, તો DMA છે એ બધો કમાન્ડ લઈ લેશે અને એ જેટલું પણ મેમરી ટ્રાન્સફર કરવાનું હશે એ કરશે. બરાબર, સો ધીસ ઇઝ ધ DMA controller 8237. ઓકે, તો in this lecture we will first discuss about what is the general faults of computer system. Then after we will go through the basic parts of laptop computer and layout of motherboard and block diagram of motherboard, and these all are the components of motherboard. Still 2 components are remaining. We will discuss it in next lecture. So we will continue with next lecture about next 2 parts, remaining parts of motherboard, and then after we will see what is the different types of motherboard. Thank you.